કેમ છો વિદ્યાર્થી બાલ દોસ્તો? સૌ મજામાં હશો, કુશળ હશો, તંદુરસ્ત હશો, સારી રીતે અભ્યાસનું કાર્ય કરતા હશો. આજે આપણે ધોરણ 12 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં પ્રકરણ 4માં વિસ્તૃત પ્રશ્ન 9 વિશે વિગતે સમજવાના છીએ. અગાઉના લેક્ચરમાં આપણે સત્તા સોંપણીના મૂળ તત્વો વિશે સમજ્યા. તો આપણે આપણા પ્રશ્નમાં આગળ વધીએ પહેલાં સૌને એક રિક્વેસ્ટ છે કે આ ચેનલને વધુમાં વધુ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો, જેથી બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓને આનો ફાયદો મળે. તો ચાલો આપણે આગળ વધી રહ્યા છીએ આપણા પ્રશ્નની સમજૂતીમાં. આપણી સામે સ્ક્રીન પર પ્રશ્ન છે, સત્તા સોંપણીનો અર્થ આપો અને તેનું મહત્ત્વ સમજાવો. હવે એક સવાલ છે ને એમાં અનેક સવાલ છે, એ તમને સૌને સ્પષ્ટ કરી દઉં, ધ્યાનથી સમજી લેજો, યાદ રાખી લેજો. સત્તા સોંપણીનો અર્થ આપી તેનું મહત્ત્વ સમજાવો અથવા મહત્ત્વની જગ્યાએ લાભ સમજાવો એવું પૂછાય. હવે સત્તા સોંપણીમાં સત્તા આપવામાં આવે છે. સત્તા સોંપણી જેવો જ બીજો શબ્દ છે જેનું નામ છે વિકેન્દ્રીકરણ. વિકેન્દ્રીકરણમાં પણ સત્તા આપવામાં આવે છે. એટલે સત્તા સોંપણીનું મહત્ત્વ કયો કે વિકેન્દ્રીકરણનું મહત્ત્વ કયો, બે એક જ છે, સરખું જ. એટલે આ રીતે આ પ્રશ્ન ઉલટાવીને તમને ટ્વિસ્ટ કરીને પૂછી શકે. તો એ રીતે પણ તમે થોડું યાદ રાખજો. પ્રસ્તાવના આપણે અગાઉના લેક્ચરમાં ભણ્યા છીએ એ જ છે. સંચાલનની સફળતાનો આધાર ખાલી આયોજનના ઘડતર પર નથી, પરંતુ આયોજનના અસરકારક અમલ પર છે. અને અસરકારક અમલ કરવા માટે ધ્યેય સિદ્ધિ માટે એક વહીવટી માળખું રચવામાં આવે છે, જેને વ્યવસ્થા તંત્ર કહે છે. હવે આપણે જોઈએ છીએ સત્તા સોંપણીનો અર્થ. સત્તા સોંપણી એક એવી પ્રક્રિયા છે કે જેમાં સંચાલક પોતાને મળેલી સત્તામાંથી વિધિસર રૂપે એના મદદનીશને કાર્ય અને ફરજોની સાથે સત્તા સોંપે છે. ફરીથી, સત્તા સોંપણી એક એવી પ્રક્રિયા છે કે જેમાં સંચાલક પોતાને જેટલી સત્તા મળી છે એમાંથી વિધિસર રૂપે, એટલે કે સમજાવીને, કહીને, જણાવીને એના મદદનીશને જે કાર્ય અને ફરજ આપે છે એની આરે એટલી સત્તા આપે છે. અને મદદનીશ પણ એ ફરજ અને એ કાર્ય પૂરું કરવા માટે સભાનતાપૂર્વક જે સત્તા મળે છે એનો સ્વીકાર કરે છે. આખી પ્રોસેસને સત્તા સોંપણી કહેવામાં આવે છે. તો સત્તા સોંપણી એક એવી પ્રક્રિયા છે કે જેમાં સંચાલક પોતાને મળેલ સત્તામાંથી વિધિસર રૂપે તેના મદદનીશને કાર્ય અને ફરજોની સાથે સત્તા સોંપે છે. અને મદદનીશો અન્ય વ્યક્તિઓના સહકારથી જે તે કાર્યનો અમલ કરાવવાના હેતુસર સભાનતાપૂર્વક તેનો સ્વીકાર કરે છે. હવે આવે છે મહત્ત્વ. સત્તા સોંપણીનું જે મહત્ત્વ છે એ અહીંયા મુદ્દાઓ તમે બોર્ડ પર સ્ક્રીન પર જોઈ રહ્યા છો. રેડ કલરથી અલગ બતાવેલા જે મુદ્દાઓ છે, અક્ષરો છે, એક સૂત્ર બનાવવાનો પ્રયાસ છે, જેના આધારે તમે બધા જ મુદ્દાઓ ઇઝીલી યાદ રાખી શકો. આપની બુદ્ધિ ક્ષમતાથી, આવડતથી પણ સૂત્ર બનાવી શકો છો. તો આપણે આ દરેક મુદ્દાની સમજૂતી માટે આગળ વધીએ. સૌથી પહેલો મુદ્દો છે કાર્યક્ષમ સંચાલન. એક સીધો અને સિમ્પલ સવાલ છે કે સમજો કે બધા જ કાર્ય સંચાલક પોતે કરતો હોય અતિથી ઇતિ સુધીના, તો બે ઘટના સામે આવે. એક તો બધા કાર્ય કરવા જાય એટલે એની પાસે સમય રહે નહીં, પહોંચી શકે નહીં. અને બીજું, સમજો કે એ ગમે એમ કરીને પહોંચે છે તો બધા કામમાં એ હોશિયાર હોય એવી કોઈ ગેરંટી નથી, પરિણામે કાર્ય બગડવાની સંભાવના રહે. બીજું, એણે જે વિકાસાત્મક મુદ્દામાં ટાઈમ ફાળવવાનો છે એ ફાળવી ન શકે, એકમને આગળ લઈ જઈ ન શકે. એટલે મોટા કાર્ય છે એ બધા પોતાના હસ્તક રાખે છે, મહત્ત્વના કાર્ય પોતાના હસ્તક રાખે છે, બાકીના કાર્ય તાબેદારને સોંપી દે છે. તો કાર્યક્ષમ સંચાલન ત્યારે જ બને જ્યારે એકમ વિકાસાત્મક ગતિમાં આગળ વધતું હોય. એકમ વિકાસાત્મક ગતિમાં ત્યારે જ આગળ વધી શકે જ્યારે સંચાલક નવરો પડતો હોય. તો સંચાલક છે નવરો ક્યારે પડે? તો કે જ્યારે એ સત્તા સોંપે છે, ત્યારે જવાબદારી સોંપે છે ત્યારે. તો કાર્યક્ષમ સંચાલનને સમજીએ કે સત્તા સોંપણીના લીધે એકમની ઉચ્ચ સપાટીએ કામ કરતા અધિકારીની કામગીરી ઘટે છે. રોજિંદા કાર્યોની સોંપણી અન્ય સપાટીને કરી દેવામાં આવે, એટલે ઉચ્ચ સપાટીના સંચાલકો મહત્ત્વના વિષયો પર ધ્યાન આપી શકે. અને મહત્ત્વના વિષયો પર ધ્યાન આપી શકે એટલે સંચાલન અસરકારક બને છે. બીજો ફાયદો જોઈએ સત્તા સોંપણીનો, તો એ છે કર્મચારી વિકાસ.
હમણાં આપણે ભણ્યા કે સત્તાની સોંપણી થાય છે, મતલબ કાર્ય સોંપાય છે. કર્મચારીને વિવિધ કાર્ય મળે છે એટલે વિવિધ કાર્ય કરવાની સત્તા પણ મળે છે, અને એ સત્તાને આધારે એકમમાં કામ કરતા વિવિધ કર્મચારીઓને પોતપોતાની રીતે નિર્ણયો લેવાની તક મળે છે. ઘણીવાર એના નિર્ણયો ખોટા પણ સાબિત થાય છે, પણ એમાંથી એ શીખે છે, વિકસે છે, ડેવલપ થાય છે. પરિણામે તેના આત્મવિશ્વાસમાં વધારો થાય છે, અને વારંવાર એક જ પ્રકારના નિર્ણય લેવાથી એમની નિર્ણય શક્તિ વધુને વધુ તર્કસંગત અને અસરકારક બને છે. મતલબ એ કર્મચારી ગણનો વિકાસ થાય છે, ડેવલપ થાય છે. કર્મચારી એવું કહી શકાય કે ભવિષ્યના સંચાલકો સત્તા સોંપણીથી તૈયાર કરી શકાય, એનો નિર્ણય પાવર વધારીને. પછીનો ફાયદો જોઈએ તો છે અભિપ્રેરણા. સત્તા સોંપણી દ્વારા કર્મચારીને પોતાની પ્રતિભા વિકસાવવાની તક મળે છે, જેના દ્વારા અનેક મનોવૈજ્ઞાનિક ફાયદા પણ મળે છે. જ્યારે અધિકારી દ્વારા મદદનીશને કાર્ય અને તેની જવાબદારી સોંપવામાં આવે છે, ત્યારે માત્ર તે કામમાં સહભાગી થતો નથી, પરંતુ તે કાર્યની સફળતાથી તેમાં આત્મસન્માનમાં પણ વધારો થાય છે. એને એવું ફિલિંગ આવે છે કે ભાઈ મારા ઉપર વિશ્વાસ છે, મારા ઉપર ટ્રસ્ટ છે, ત્યારે જ મને સત્તા મળી છે, અને મને આવી જવાબદારી આપી છે, તો મારે મારું કામ સારી રીતે કરવું જોઈએ. તો આ રીતે એને આત્મસન્માન વધે છે. એ પોતે નિર્ણય લે છે, પોતાના નિર્ણયો સાચા સાબિત થાય છે, એના આધારે એકમને લાભ કરાવે છે, એટલે એનામાં આત્મવિશ્વાસમાં વધારો થાય છે, આત્મસન્માનમાં વધારો થાય છે. આમ કર્મચારી અભિપ્રેરિત થાય છે, પ્રોત્સાહિત થાય છે, પરિણામે તે એકમને પણ સમર્પિત થાય છે. પછીનો ફાયદો જોઈએ તો વિશિષ્ટીકરણનો લાભ. આપણે શરૂઆતમાં જ એક મુદ્દો સમજ્યા કે સંચાલક ગમે એવો બાહોશ હોય તોય એની પાસે બધા કાર્યની આવડત ન હોય, પણ જો એ સત્તા બીજાને સોંપે, જવાબદારી બીજાને સોંપે, તો જે બીજા વ્યક્તિઓ છે એની આવડત, એની વિચારસરણી, એની માન્યતાઓ, એની નવીનીકરણની ટેવોનો લાભ એકમને મળે. એટલે કે એકમમાં વિશિષ્ટીકરણનો લાભ ઊભો થાય. એકમમાં કામ કરતી બધી જ વ્યક્તિ પાસે બધા જ પ્રકારના કાર્યોમાં કુશળતા, આવડત, સક્ષમતા ન હોય એ સ્વાભાવિક છે. સત્તા સોંપણીના કારણે જુદી જુદી વ્યક્તિઓને કાર્યની જવાબદારી અને સત્તા અપાય છે. આ દરેકનું વિશિષ્ટ લાયકાત, કૌશલ્ય અને જ્ઞાન અલગ અલગ હોવાથી વિશિષ્ટીકરણનો શું મળે છે? લાભ મળે છે. સીધી વાત છે, અલગ અલગ વ્યક્તિને અલગ અલગ કામ સોંપવામાં આવે, પરિણામે એ વ્યક્તિ પોતાની આવડત આધારે, હોશિયારી આધારે કામને આગળ લઈ જાય, તો આમ એની આવડત, હોશિયારી, વિશિષ્ટીકરણનો એકમને શું મળ્યો? લાભ. બરાબર. એક એક્ઝામ્પલ લઈએ કે તમે વેચાણની પ્રોસેસ જાણનારા વ્યક્તિને વેચાણ અંગેની સત્તા, જવાબદારી સોંપી દો, તો એ તમારા કરતાં બેટર રીતે વેચાણ કરી દેશે, લાભ કરાવી આપશે. તો આ મુદ્દો છે કે સત્તા સોંપણીથી એકમમાં વિશિષ્ટીકરણનો લાભ મળે છે. પછીનો ફાયદો જોઈએ તો કે સંકલન. સત્તા સોંપણીના કારણે મદદનીશ અને ઉપરી અધિકારી વચ્ચે એક સંબંધ સ્થપાય છે, વાતચીતો થાય છે, નિર્ણયો લેવામાં એકબીજાને પૂછે છે. તળ સપાટીના કર્મચારીને પણ પોતાના કાર્યનો નિર્ણય લેવાની સ્વતંત્રતા મળે છે. જ્યારે તળ સપાટીને આવી સ્વતંત્રતા મળતી હોય ને, ત્યારે તળ સપાટી ઉચ્ચ સપાટી પ્રત્યે નેગેટિવ થવાને બદલે પોઝિટિવ રહે છે, ઉચ્ચ સપાટી સાથે જોડાયેલી રહે છે. એવી જ રીતના ઉચ્ચ સપાટી છે, એણે સત્તા આપી છે, એટલે કોઈ પણ નિર્ણયો લેવાના થાય ત્યારે એમની સાથે સલાહ મશવરા કરે છે, એમના સૂચનો અને સફળતાની નોંધ લેવાય છે, અને તળ સપાટીના અભિપ્રાયોને પણ ચોક્કસ સ્થાન મળે છે. આમ અંદરોઅંદર એકમમાં એક આંતરિક સંબંધો વિકસે છે, અને આંતરમાળખાકીય સંબંધોથી એકમમાં સંકલન સરળ બને છે. મતલબ કે ટીમ વર્ક ઊભું થાય છે. એટલે સત્તા સોંપણી ટીમ વર્ક કરી આપતું પણ એક કાર્ય છે. તમને આવું 2 માર્કમાં પૂછાય આ જ પ્રશ્ન, દાખલા તરીકે તમને 2 માર્કમાં કઈ રીતે પૂછી શકે, તો ટ્વિસ્ટ કરીને એમ પણ પૂછે કે સત્તા સોંપણી છે એ આંતરમાળખાકીય સંબંધો સુધારે છે. સમજાવો. આ ટ્વિસ્ટ કરીને પૂછું, જવાબ આ જ છે, પણ આવી રીતના પણ પૂછે કે સત્તા સોંપણીને કારણે સંકલન સરળ બને છે, સમજાવો. તો તમારે આ જ જવાબ લખવાનો છે, પણ આ ઇઝી મુદ્દો લાગે. પહેલો ટ્વિસ્ટ હતો આંતરમાળખાકીય સંબંધો વિકસાવે છે વાળો. તો આ રીતે સંકલન નામનો ફાયદો પણ સત્તા સોંપણીના કારણે શક્ય બને છે. પછીનો પોઈન્ટ છે વિસ્તરણની તક. સીધી વાત છે કે એક અધિકારી બધા કાર્યમાં પોતે એકલો પહોંચી શકવાનો નથી, પણ એ સત્તા સોંપી દે, અલગ અલગ વ્યક્તિને અલગ અલગ કામ સોંપી દે, પરિણામે દરેક કામની ગતિ વધી જશે.
અને એના આધારે એકમનો વિસ્તાર કરવાનો જો એને વિચાર આવશે તો એ સરળ બનશે. એટલે સત્તા સોંપણી દ્વારા એકમના કેટલાક કાર્યો મદદનીશોને સોંપી ઉચ્ચ સંચાલકો ધંધાકીય એકમના વિસ્તરણનો વિચાર કરે છે. મદદનીશને આપી દે કે આ કામ તમારે કરવાનું છે. દાખલા તરીકે ગૂગલ બંધુઓએ ગૂગલ નામની જે સર્ચ એન્જિન શોધીને આપ્યું એના ઉપર એ લોકોએ ઘણું કામ કર્યું, પણ એની મૂળ કંપની જેનું નામ આલ્ફાબેટ છે, એ આલ્ફાબેટને એને ડેવલપ કરવી હતી. તો એણે ભારતના સુંદર પિચાઈ નામના વ્યક્તિને આખું ગૂગલનું મેનેજમેન્ટ આપી દીધું અને તેઓ આલ્ફાબેટને ડેવલપ કરી રહ્યા છે. મતલબ કે એકમને વિસ્તારવાની તક સત્તા સોંપણી દ્વારા મળે છે. એણે સુંદર પિચાઈને જે આખી ગૂગલ કંપની આપી એની પાછળ એનો હેતુ શું હતો? તો કે બસ સત્તા સોંપણી, જેથી એકમનો વિસ્તાર વધારી શકે. તો એકમનો વિસ્તાર વધારીને હેતુ સિદ્ધિ સરળ બનાવી શકાય છે. તો આમ ઉપરોક્ત મુદ્દા પરથી સત્તા સોંપણીનું મહત્ત્વ સમજી શકાય છે. આશા રાખું છું કે આપ સૌને આ પ્રશ્ન ખૂબ સરળતાથી સમજમાં આવ્યો હશે. ઉદાહરણ સાથે સમજૂતી આપવાની કોશિશ કરી છે. વારંવાર આ પ્રશ્નને સાંભળીને વધુમાં વધુ સમજીને યાદ કરવાની કોશિશ કરશો. થેન્ક યુ વેરી મચ.